સરકારના વારંવાર આશ્વાસન છતાં ભય યથાવત. અમદાવાદમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો, લોકોમાં અછતની આશંકા. સરકારના વારંવારના સ્પષ્ટીકરણ છતાં લોકોમાં ભયનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી રહી છે. લોકો કલાકો સુધી રાહ જોઈને પેટ્રોલ ભરાવી રહ્યા છે. સરકાર દ્વારા સતત દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ જ તસવીર દર્શાવી રહી છે. લોકો કલાકો સુધી રાહ જોઈને પેટ્રોલ ભરાવી રહ્યા છે. અફવાઓના માહોલને કારણે લોકોને ભય છે કે આવનારા દિવસોમાં પેટ્રોલની અછત સર્જાઈ શકે છે અને તેનો સીધો પ્રભાવ નોકરી, ધંધા અને રોજિંદા જીવન પર પડી શકે છે. આ ભયના કારણે લોકો જરૂરિયાત કરતાં વધુ પેટ્રોલ ભરાવી રહ્યા છે, જેના કારણે પંપ પર વધુ ભીડ સર્જાઈ રહી છે. આવનારા દિવસોમાં પેટ્રોલની અછત સર્જાઈ શકે છે અને તેનો સીધો પ્રભાવ નોકરી, ધંધા અને રોજિંદા જીવન પર પડી શકે છે. આ ભયના કારણે લોકો જરૂરિયાત કરતાં વધુ પેટ્રોલ ભરાવી રહ્યા છે, જેના કારણે પંપ પર વધુ ભીડ સર્જાઈ રહી છે. માહિતી મુજબ, કેટલાક ખાનગી પેટ્રોલ પંપ બંધ હોવાના કારણે બાકી પંપ પર દબાણ વધી રહ્યું છે અને લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં એક બાબત સ્પષ્ટ છે. સરકારના દાવા હોવા છતાં લોકોનો વિશ્વાસ હજી સુધી પુનઃસ્થાપિત થઈ શક્યો નથી. હવે જોવું રહ્યું કે સરકાર કેવી રીતે આ અફવાઓના માહોલને નિયંત્રિત કરે છે અને જનતામાં વિશ્વાસ પાછો સ્થાપિત કરે છે. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.